નમસ્કાર. આપણે રોજબરોજની જિંદગીમાં કેટલીય વાર વિચારીએ છીએ, આજે વરસાદ પડશે, મેચ કોણ જીતશે? આ બધી અનિશ્ચિતતા અને તકની પાછળ એક ખૂબ જ રસપ્રદ ગણિત છુપાયેલું છે. તો ચાલો આજે આપણે એને જ સમજીએ, સંભાવના. અરે આ બધા સવાલોના જવાબ છે ને એ સંભાવનામાં જ છુપાયેલા છે. સંભાવના એટલે શું? એ ફક્ત ગણિતનો કોઈ નિયમ નથી, પણ એક એવી રીત છે જે આપણને આ અનિશ્ચિત દુનિયામાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. સાદી ભાષામાં કહીએ તો એ તકને આંકડામાં ફેરવવાનું કામ કરે છે. તો આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છીએ એક નજર નાખી લઈએ. આપણે સંભાવનાના બેઝિક્સથી શરૂ કરીશું, એની ગણતરી માટેનું મુખ્ય સૂત્ર જોઈશું, પછી સિક્કા, પાસા અને પત્તા જેવા જાણીતા ઉદાહરણો ગણીશું અને છેલ્લે એના કેટલાક ખાસ નિયમો અને તારણો પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સંભાવનાને સમજવી હોય ને તો પહેલાં એના અમુક ખાસ શબ્દોને સમજવા પડે. જેમ કોઈપણ ભાષા શીખવા માટે એના મૂળાક્ષરો જરૂરી છે, એમ જ સંભાવના માટે આ 3 શબ્દો ખૂબ જ જરૂરી છે. ચાલો એકદમ સાદું ઉદાહરણ લઈએ. વિચારો કે મેં એક સિક્કો ઉછાળ્યો. આ જે સિક્કો ઉછાળવાની ક્રિયા છે એને કહેવાય પ્રયોગ. હવે સિક્કો નીચે પડશે ત્યારે શું આવી શકે? કાં તો છાપ અથવા કાંટો. આ જે શક્યતાઓ છે ને એને કહેવાય પરિણામ. અને માની લો કે આપણને ફક્ત કાંટો આવે એમાં જ રસ છે, તો એ આપણા માટે એક ઘટના બની ગઈ. બસ આટલું જ. પ્રયોગ, પરિણામ અને ઘટના. ઓકે, તો શબ્દો તો સમજાઈ ગયા, પણ હવે મેઇન સવાલ, કોઈ પણ વસ્તુ થવાની શક્યતાને આપણે માપીશું કેવી રીતે? એને કોઈ નંબર આપી શકાય? હા, બિલકુલ. અને એના માટે આપણી પાસે એક બહુ જ સરળ પણ શક્તિશાળી સૂત્ર છે. આ રહ્યું એ સૂત્ર. દેખાવામાં બહુ સીધું સાદું છે, પણ બહુ જ કામનું છે. જુઓ એ શું કહે છે. કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો આપણે ફક્ત 2 જ વસ્તુઓ જાણવાની છે. પહેલું, જે ઘટના આપણે ઈચ્છીએ છીએ એ કેટલી રીતે બની શકે છે, એટલે કે સાનુકૂળ પરિણામો. અને બીજું, કુલ કેટલી શક્યતાઓ છે. બસ આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ મળી ગયો. ચાલો હવે બહુ થિયરી થઈ. આ સૂત્રને ખરેખર વાપરીને જોઈએ. અને શરૂઆત કરીશું આપણા સૌથી જૂના દોસ્તો સિક્કા અને પાસાથી. ચાલો ઉદાહરણ નંબર 1. એકદમ સિમ્પલ. એક સિક્કો છે, એને એકવાર ઉછાળવાનો છે, તો કુલ શક્યતા કેટલી? 2 જ. છાપ અથવા કાંટો. હવે આપણને શું જોઈએ છે? છાપ. છાપ કેટલી રીતે આવી શકે? ફક્ત એક જ રીતે. તો સૂત્ર મુજબ સાનુકૂળ પરિણામ એટલે કે 1, એને કુલ પરિણામ એટલે કે 2 વડે ભાગી નાખો. જવાબ આવ્યો 1/2. છે ને સહેલું? હવે વારો પાસાનો. એક પાસો છે, એને એકવાર ફેંકીએ છીએ તો કુલ શક્ય પરિણામો કેટલા? 6. 1, 2, 3, 4, 5, 6. હવે આપણો સવાલ છે કે 4 કરતાં મોટી સંખ્યા આવે એની સંભાવના કેટલી? તો 4થી મોટી સંખ્યા કઈ કઈ? 5 અને 6. એટલે કે 2 પરિણામ આપણા કામના છે. તો સંભાવના થશે 2/6. આને ટૂંકાવતા જવાબ મળશે 1/3. સિક્કા અને પાસા તો બરાબર, પણ શું આ જ ફોર્મ્યુલા થોડી અઘરી પરિસ્થિતિમાં પણ કામ કરશે, જેમ કે પત્તાની રમતમાં? ચાલો ચેક કરીએ અને બીજા કેટલાક રસપ્રદ ઉદાહરણો પણ જોઈએ. કોઈ પણ પત્તાનો દાખલો ગણતા પહેલા એ 52 પત્તાના ગંજીફાને બરાબર સમજવો પડે. એ જ આપણો કુલ શક્ય પરિણામોનો ખજાનો છે. તો યાદ રાખો, કુલ 52 પત્તા, 2 રંગ, 26 લાલ અને 26 કાળા, 4 પ્રકાર, કાળી, લાલ, ચરકટ અને ફલ્લી, અને દરેક પ્રકારમાં 13 પત્તા. અને હા, એમાં 12 મુખ મુદ્રા કાર્ડ એટલે કે ફેસ કાર્ડ્સ હોય છે. 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. ચાલો હવે જે માહિતી આપણને મળી એનો ઉપયોગ કરીએ. 52 પત્તામાંથી રાજા ખેંચવાની સંભાવના કેટલી? યાદ કરો, આખા ગંજીફામાં રાજા કેટલા હોય? 4. તો બસ સૂત્રમાં કિંમત મૂકો. 4/52 એટલે કે 1/13. હવે એનાથી ઉલટો સવાલ. ખેંચેલું પત્તું રાજા ન હોય એની સંભાવના કેટલી? સારું, જો 4 રાજા હોય તો બાકીના 48 પત્તા રાજા નથી. તો સંભાવના થઈ 48/52 એટલે કે 12/13. અત્યાર સુધી આપણે બધી વસ્તુઓ ગણી શકતા હતા, પણ સંભાવના હંમેશા ગણતરી પર આધારિત નથી હોતી. આ ઉદાહરણ જુઓ. અહીં આપણે હેલિકોપ્ટરના ટુકડા તો નથી ગણી શકતા, બરાબર? તો અહીં આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું.
હેલિકોપ્ટર તળાવની અંદર તૂટી પડવાની સંભાવના એટલે આખા જંગલના ક્ષેત્રફળની સરખામણીમાં તળાવનું ક્ષેત્રફળ કેટલું છે એનો ગુણોત્તર. આને ભૌમિતિક સંભાવના કહેવાય. જ્યારે એક પાસાને બદલે 2 પાસા ફેંકીએ ને ત્યારે કુલ શક્યતાઓ વધી જાય છે. 6 નહીં પણ 36. આ ટેબલ એ બધી જ 36 શક્યતાઓ બતાવે છે. માની લો કે આપણે એવા પરિણામો શોધવા છે જેમાં બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થતો હોય. તો ચાલો ટેબલમાં શોધીએ. 2 6, 3 5, 4 4, 5 3 અને 6 2. કુલ કેટલા થયા? 5. તો સંભાવના થઈ 5/36. જુઓ, આ ટેબલથી કામ કેટલું સહેલું થઈ ગયું. તો અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા ગણ્યા ને એ બધા અમુક પાક્કા નિયમો પર ચાલે છે. આ એવા નિયમો છે જે સંભાવનાના દરેક દાખલામાં લાગુ પડે છે. ચાલો હવે એ નિયમોને જરા ધ્યાનથી સમજી લઈએ. સંભાવનાની દુનિયામાં 2 છેડા છે. એક છે અશક્ય ઘટના, જેમ કે પાસા ફેંકવા પર 8 આવે. શું એવું બની શકે? ક્યારેય નહીં. એટલે એની સંભાવના છે 0. અને બીજો છેડો છે ચોક્કસ ઘટના, જેમ કે પાસા પર 7 કરતાં નાની સંખ્યા આવે. આ તો હંમેશા બનશે જ, એટલે એની સંભાવના છે. અને આ જે 2 છેડા છે ને 0 અને 1 એ જ સંભાવનાનો સૌથી મોટો અને સૌથી અગત્યનો નિયમ છે. કોઈપણ ઘટનાની સંભાવના ગમે તે હોય એ હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવશે. 0 હોઈ શકે, 1 હોઈ શકે કે એમની વચ્ચેની કોઈ સંખ્યા, પણ એનાથી ઓછી કે વધારે ક્યારેય નહીં. આ ગોલ્ડન રૂલ છે. દરેક ઘટનાની એક વિરોધી ઘટના હોય છે. જેમ કે વરસાદ પડશે ની વિરોધી ઘટના કંઈ? વરસાદ નહીં પડે. બસ આને જ પૂરક ઘટના કહેવાય. અને મજાની વાત એ છે કે કોઈ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાને ભેગી કરો ને તો જવાબ હંમેશા એક જ આવે. આ નિયમથી ઘણીવાર મોટી મોટી ગણતરીઓ પણ સહેલી થઈ જાય છે. આ દાખલો જુઓ. સંગીતાના મેચ જીતવાની સંભાવના છે 0.62. તો રેશમાના જીતવાની કેટલી? હવે જો સંગીતા નહીં જીતે તો જ રેશમા જીતશે, બરાબર? મતલબ કે રેશમાનું જીતવું એ સંગીતાના હારવાની પૂરક ઘટના છે. તો આપણે ખાલી એકમાંથી સંગીતાના જીતવાની સંભાવના બાદ કરી દેવાની. એટલે કે 1 ઓછા 0.62. જવાબ આવ્યો 0.38. ચાલો તો આખા સેશનમાં આપણે ઘણું બધું શીખ્યા. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કે કઈ કઈ મુખ્ય વાતો આપણે હંમેશા યાદ રાખવાની છે. આ 5 સોનેરી નિયમો છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી આપણું મુખ્ય સૂત્ર. બીજું કે સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે જ હોય. ત્રીજું અને ચોથું, અશક્ય માટે 0 અને ચોક્કસ માટે 1. અને છેલ્લું, કોઈ ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો હંમેશા 1 થાય. બસ આટલું યાદ રહે એટલે સંભાવનાના મોટા ભાગના દાખલા આવડી જાય. તો આશા છે કે સંભાવના હવે માત્ર ગણિતનો એક અઘરો વિષય નહીં, પણ દુનિયાને જોવાની એક નવી અને રસપ્રદ રીત લાગતી હશે. હવે પછી જ્યારે પણ કોઈ કહે કે 50-50 ચાન્સ છે, ત્યારે યાદ કરજો કે એની પાછળ આ જ ગણિત કામ કરી રહ્યું છે. હવે જરા વિચારો, તમારા રોજિંદા જીવનમાં આ તક અને સંભાવના બીજે ક્યાં ક્યાં છુપાયેલી છે? સાંભળવા બદલ